બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. સર્વે અવતારના અવતારી, સર્વે કારણના કારણ, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ મંદિરમાં વિરાજમાન મધ્યસ્થ સિંહાસનમાં વડતાલ વિહારી સાક્ષાત સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ एवं लक्ष्मीनारायण देव, श्री नरनारायण देव, श्री आवर रामचंद्र भगवान, श्री गोपीनाथ जी महाराज, श्री विघ्न विनायक देव, कष्टभंजन देव, सिद्धेश्वर दादाना दिव्य सानिध्यनी अंदर वडताल गादीना विद्यमान आचार्य महाराज श्री परम पूज्य धर्मधुरंदर 1008 आचार्य महाराज श्री अजेंद्र प्रसाद जी महाराज श्री एवं भावी आचार्य महाराज 108 श्री नुगेंद्र प्रसाद जी महाराज श्री અને શ્રીજી મહારાજના પ્યારા શ્રી ભક્તજનો પ્રત્યક્ષ અને ઓનલાઈનના માધ્યમથી સત્સંગ કથાનું શ્રવણ કરી રહેલા સર્વને ભાવથી શ્રાવણ માસના જય સ્વામિનારાયણ. બોલીએ શંકર ભગવાન કી જય. તો સરસ ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસ એનો પ્રારંભ થઈ ગયો અને શ્રાવણ માસ એટલે ભોળિયાનાથનો મહિનો કહેવાય. દેવોના દેવ એવા મહાદેવ એમનો મહિનો કહેવાય. શ્રાવણ માસની અંદર તમામ ભક્તજનો આખા એમ કહેવાય બ્રહ્માંડની અંદર હરેક નરનારીઓ હોય, યુવાનો હોય, વડીલો હોય, બાળકો હોય તો મહાદેવના મંદિરે જઈ અને શંકર ભગવાનને રાજી કરવા માટે પોતે યથાશક્તિ ભાઈ જળ ચડાવે અથવા બીલીપત્ર ચડાવે, ભગવાનની આજ્ઞા પ્રમાણે દૂધ ચડાવે વગેરે પોતાની શક્તિ અને ભક્તિ એ મહાદેવને અર્પિત કરીએ છીએ. અને ભોળાનાથ એવા દેવ છે. ભક્તજનો યાદ રાખો, થોડી પણ સેવા તમે હૃદયથી ભાવથી જો શ્રદ્ધાથી કરવામાં આવે તો પણ મહાદેવ તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. મહાદેવ કોઈ દિવસ એવી પોતાના હૃદયમાં ભાવના કે યાચના નથી રાખતા કે મને હીરા માણેક કે વસ્ત્ર અલંકાર આભૂષણો વગેરે મેવા મીઠાઈ એ મને અર્પણ કરવામાં આવે. તો મહાદેવના દિવસો જ્યારે શ્રાવણ માસની અંદર ચાલી રહ્યા હોય ત્યારે નિજ મંદિરમાં આપણે શ્રાવણ માસથી જ આપણે શિવ મહાપુરાણ એમની કથાનો પ્રારંભ કર્યો છે. 18 પુરાણો છે. 18 પુરાણમાંથી એક શિવ પુરાણ છે જે મહાદેવની માટે રાજી કરવા માટે આપણે કૃપા કરીને શંકર ભગવાને આપેલું છે. તો 3 દિવસથી કથા ચાલી રહી છે. તો હવે શિવ પુરાણની અંદર આગળ વધીએ. ગઈકાલે 4થા અધ્યાયની કથા પૂર્ણ થઈ ગઈ અને એક બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની હતી ચંચુલા. તો ભગવાન મહાદેવની કૃપાથી અને શિવ પુરાણની કથા શ્રવણ કરવામાંથી એના જીવનમાં કેટલી ઉન્નતિ કે કેવો એને યોગ મળ્યો. મહાદેવનું ધામ દિવ્ય કૈલાસ એ તો પ્રાપ્ત થયું છે, પણ માં જગદંબા રૂપે જે માતા પાર્વતી છે, પાર્વતી માતાએ પણ કૃપા કરી ચંચુલા બ્રાહ્મણ સ્ત્રી ઉપર કે પોતાની સખી પોતાના મિત્ર એને બનાવી દીધા. એ ગઈકાલે આપણે કથા શ્રવણ કરી. તો આજે આગળ આપણે જોઈએ તો સુતજી બોલ્યા સોનક પ્રત્યે એક દિવસ હવે પરમાનંદમાં નિમગ્ન થયેલી આ ચંચુલાએ ઉમાદેવી એટલે મા પાર્વતીને પ્રણામ કર્યા છે. હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા છે. ચંચુલા બોલી છે, હે ગિરિરાજ, હે નંદને, હે સ્કંદ, હે માતા ઉમે, માનવોમાં સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનારા શંભુપ્રિય આપ બ્રહ્મરૂપિણી છો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવતાઓ આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ સ્વરૂપ છો. તમે સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપિણી આદ્ય પ્રકૃતિ છો. તમે જે સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો, સંહાર પણ કરો છો, ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓનું આવાસ્થાન છો. એમની ઉત્તમ તમે પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો. તો સુતજી કહે છે, હે સોનગ, સદગતિ પ્રાપ્ત થઈ હતી ચંચુલા. આ રીતે મહા
ઉમાને એટલે કે દા પાર્વતીને પ્રાર્થના કરતા નસમસ્તક ઊભી રહીને એકદમ ચૂપ થઈ ગઈ. નેત્રોની અંદર અશ્રુઓ કહેતા કે પાણી ભરાઈ ગયું છે. ધીમે ધીમે બિંદુઓ વહેવા લાગ્યા. કરુણામય શંકર પ્રિયા ભક્તવત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને સંબોધિત કરીને ખૂબ જ પ્રેમપૂર્વક પછી કહેવા લાગ્યા. ને એ સમયમાં પાર્વતી ચંચુલા પ્રત્યે કહી રહ્યા છે કે હે સખી, હે ચંચુલે સુંદરી, હું તારી સ્તુતિ અત્યંત એનાથી પ્રસન્ન થઈ ગઈ છું. ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ કે ભગવાનના કીર્તન કરીએ તો પ્રેમ ભાવ વિભોર થઈને ગદગદ ભાવે થઈને ભગવાનની સ્તુતિ ભક્તિ કીર્તન ભજન કરવા, પણ પરાણે કરવા નહીં. જો પરાણે કરે તો એમાં પછી કાંઈ વળે નહીં. એટલે એવી રીતના માં પાર્વતી પ્રસન્ન થઈ ગયા ને કહ્યું, બોલ હે પુત્રી, હે મારી તું સખી છો, તારે શું વરદાન જોઈએ છે, તારી શું યાચના અંદરમાં છે, અથવા તારો શું સંકલ્પ છે, તું મને કે, હું બધું જ તને આપીશ. ત્યારે ચંચુલા બોલી છે, હે માતે, નિષ્પાપ આપતો છો, પણ મારા પતિ બિંદુગ્ન એ અત્યારે ક્યાં હશે, એની શું હાલત થઈ હશે અને શું કરતા હશે, તો એ મને કહો નહીં. ત્યારે માતાને પછી આવી રીતના બહુ પ્રાર્થના કરી. એટલે તરત પછી ઉમા એટલે કહેતા કે મા પાર્વતી બોલ્યા છે, ગિરિરાજ બોલ્યા કે બેટી, તમારો બિંદુગ્ન નામનો પતિ બહુ મોટો પાપી હતો. આપણે 2 દિવસ પહેલાં એનું ચરિત્ર જોયું. એટલે મા પાર્વતી ટૂંકની અંદર વળી પાછું કહી રહ્યા છે, તો બિંદુગ્ન નામનો તમારો પતિ મહાપાપી હતો. એનું અંધકરણ એકદમ દૂષિત હતું. દૂષિત અંધકરણ એટલે ખરાબ અંધકરણ, સારું અંધકરણ ન કહેવાય. એના વિચારો સારા ન હોય, એના મનના સંકલ્પ સારા ન હોય, એના બુદ્ધિની અંદર પણ કુશ એમ કે વિચાર હોય બધાય. આપણે કહ્યું તો અંધકરણ મિનિંગ એટલે શું? તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારનો સમન્વય કરીએ એટલે અંતસ્કરણ કહેવાય. ગઈકાલે કહ્યું હતું, જો સારું અંધકરણ પવિત્ર ને નિર્મળ બનાવ્યું હોય તો ભગવાનને ત્યાં આવવાનો વાસ કહેતા કે એને ગમે છે. આવડે જો મહેકાવતા તો આ જિંદગી ગુલજાર છે. આવડે જો મહેકાવતા મિનિંગ કે ભાઈ ફૂલનો છોડ જોવો અને એક તરફ તમારે બીજો છોડ જોવો, ધતુરાનો વગેરે. જો ફૂલનો છોડ સારો હશે તો બધાને આનંદ થશે, સુગંધ લેવાનું મન થશે, ત્યાં ઊભું રહેવાનું પણ મન થશે. પણ ખરાબ છોડ હશે, અથવા એમ કહીને ગુજરાતીમાં ઉકરડો હોય તો ઉકરડે કોઈ પણ માણસને ત્યાં ઊભું રહેવાનું મન થતું નથી. એટલા માટે કોઈએ કહ્યું તો આવડે જો મહેકાવતા તો એ જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીતર અંધકાર છે. એટલા માટે ચંચુલાને મા પાર્વતીએ કહ્યું છે કે તારો પતિ દૂષિત હતો, મહાપાપી હતો, વેશ્યાનો સંગ કરનારો હતો, મહામૂઢ મૃત્યુ પછી એ નરકમાં પડ્યો છે. અનંત વર્ષો સુધી એમણે ત્યાં દુઃખ ભોગવેલું છે. અને દુઃખ ભોગવવા પછી એને ભાઈ એક વિંધ્ય નામનો પર્વત છે, ત્યાં પિચાસનો દેહ પ્રાપ્ત થયો. પિચાસ એટલે ભૂત યોની, બહુ જબરજસ્ત એવો દેહ પ્રાપ્ત થયો. અને એ અવસ્થામાં હજી પણ ત્યાં છે, વિવિધ પ્રકારના ત્યાં કલેશો થાય એને સહન કરી રહ્યો છે. દુષ્ટ ત્યાં વાયુ પાન કરીને રહે છે, સદા સર્વે પ્રકારે એ કષ્ટ સહન કરે છે. એટલે સુતજી કહે છે, હે સોન ગૌરી દેવીના આવા વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલાએ એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ. સાચી પતિવ્રતા નારી એને જ કહેવાય કે પોતાના પતિના દુઃખે દુઃખી અને પોતાના પતિના સુખે એ સુખી થઈ જાય. એ સાચી નારી છે પતિવ્રતા. બાકી આજકાલમાં કોઈ નારી હોય તો કેવું કરે? એક દૃષ્ટાંતના રૂપમાં છે, તમને આનંદ પણ થાય. એકવાર પતિ અને એની નારી હશે, સમય જતાં એનો સંસાર પરિવાર સારો ચાલતો હતો. પણ હવે આ મૃત્યુ લોકની અંદર તમે જુઓ, કોઈ ભાઈ સાજુ હોય, ક્યારેક કોઈ બીમાર પડી જાય, ક્યારેક વધારે કોઈ દુઃખી હોય જીવનમાં. અનંત પ્રકારના ભાઈ દુઃખ છે આ જીવનમાં. એક મનુષ્ય તો બહુ સારો આ સંસારમાં, લાખો અબજો ટ્રિલિયનો મિલિયનો પતિ હતો,
અને કોઈ મહાપુરુષ એમની એકવાર ઘેરે ગયા, થોડા વર્ષો પહેલાંની વાત. તો આ મહાપુરુષ સૌ પ્રથમ પહેલી વાર એમની ઘેરે ગયા હશે પધરામણી કરવા માટે. વાત જોજો સુખની વ્યાખ્યા. તો ભાઈ એના આલીશાન આહા બંગલા, એવા ઝુમરો, અને બોલે તો વિન્ડો ઓપન થઈ જાય, ખુલી જાય, કેટલી ફેસિલિટી. પણ છતાંય સમય ગયો પછી એ પુરુષ હિબકા માંડીને રડતો હતો. ત્યારે આ સંત મહાત્માએ પૂછ્યું કે આટલું બધું ભાઈ સુખ અને સાહેબી છે, પણ છતાં તમે કેમ રડો છો? પળ માત્ર એવો વિચાર એવો સંતના જીવનમાં કે એમના વિચાર બુદ્ધિમાં કે ભાઈ કદાચ માથે દેવું થઈ ગયું હશે, અથવા ભાઈ મોટા માણસ હોય તો મોટો કંઈક ભાઈ એને નુકસાન થયું હશે, એટલા માટે આજ રડતો હશે. પણ જ્યારે સંતે બહુ પ્રેમથી ભાવથી કંધે હાથ મૂકીને પૂછ્યું કે શા માટે તમે રડો છો, શું તમારા જીવનમાં દુઃખ છે? ત્યારે એણે કહ્યું કે મારી આગળ ભલે અત્યારે તમને દેખાય ગાડી છે, બંગલા છે, સુખ છે, સાહેબી છે, તમને એવું લાગતું છે સંતાન પણ અહીં 4-5 રમી રહ્યા છે, એનું સુખ છે, પણ મારા મનનું દુઃખ એ તો હું જાણું છું ને એટલું આ દુઃખ મને છે કે નથી જીવી શકાતું, નથી આ લોકમાંથી મારે મૃત્યુ લેવાતું. શા માટે? સંતને વધારે બે ઓર ઉત્કંઠના જાગી, એવું તો તમારા જીવનમાં શું દુઃખ છે? આ જેટલા બાળકો દેખાય છે ને, એક પણ બાળકમાં મારું ખૂન નથી, કે મારું એક પણ એ બાળક નથી. એના જીવનમાં એ દુઃખ હતું. બોલો. તો એવી રીતના દુઃખને સુખની ઘણી બધી વ્યાખ્યા છે. તો એવી રીતે અહીંયા કહી રહ્યા છે કે તારા પતિ અત્યારે મહાદુઃખ કહેતા કે કષ્ટ ભોગવી રહ્યા છે. તો ઓલી નારી ને પત્ની એના જીવનમાં ભાઈ પતિદેવ બીમાર પડ્યા, અને આ નારી રોગ ભાઈ અલગ અલગ ભાઈ પોતે કામકાજ કરવા માટે કે જોબ માટે જાય, એટલે એવી ભાઈ સુંદર વગેરે સાડી પહેરીને મંગળસૂત્ર ગળામાં, હાલ ઉપર મોટો સેથો કરે. એક દિવસ સેથો નાનો થઈ ગયો, એટલે બીજી નારીએ પૂછ્યું કે આ તમે કેમ નાનો કરી નાખ્યો સેથો? ત્યારે એણે કહ્યું મારો પતિ અત્યારે બીમાર છે. તો બીજા દિવસ પૂછ્યું કે આથી નાનો કેમ થઈ ગયો? કે મારો પતિ હવે ICUમાં આવી ગયો છે. ત્રીજા દિવસે જોયું તો પાછો મોટો સેથો કરી દીધો. ત્યારે ઓલી નારી કે હવે તો એકદમ તમારા પતિદેવ સારા થઈ ગયા છે. એ કે ના, હવે બદલી નાખો. એટલે નક્કી નહીં, પોતાના પત્ની છે પણ પતિ સાથે એક જીવન જીવવું એ પણ મોટો એક સાધના છે. એટલા માટે માં પાર્વતી કહી રહ્યા છે કે હે ચંચુલા, તારો જે પતિ હતો એ મહાભય એમ કે પાપિષ્ટ હતો. એટલે પ્રેત યોનિમાં જે વિંધ્ય પર્વતની પાછળ મહાપિચાસ થયો છે, વાયુ ભક્ષણ કરીને દુઃખ ભોગવી રહ્યો છે. અને પછી ચંચુલા બોલી છે માં પાર્વતી પ્રત્યે, તો કૃપા કરીને દૂષિત કર્મ કરનાર મારા પતિ, એ દુષ્ટ પતિનો હવે એનો ઉદ્ધાર કેવી રીતના થાય? મારા જીવનમાં હું શું કરું તો એનું સારું થાય, એ મને ઉપાય બતાવો, એ મારી ઉપર તમે કૃપા કરો. ત્યારે મા પાર્વતીજીએ કહ્યું તારો પતિ જો શિવ પુરાણની પુણ્યમય છે, ઉત્તમ કથા જો સાંભળે તો બધી જ દુર્ગતિમાંથી એ મુક્ત થઈ જાય છે અને સારી એને ગતિ ઉત્તમ પ્રાપ્ત થાય છે. તો અમૃતસરમાં મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવી આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર માં પાર્વતીજીને પ્રણામ કર્યા છે. જીવનમાં આપણી ઉપર કોઈ ઉપકાર કરે તો એ ક્યારેય ભૂલવો નહીં. આપણે કોઈ ઉપર ઉપકાર કરેલો તો કદાપી કોઈને યાદ કરાવો નહીં. આ વાક્ય યાદ રાખવું. ક્યારેક આપણે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય, એટલે વારે વારે જ્યારે સમય આવે, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, એટલે એમ કે જો મેં એને આ હેલ્પ કરી હતી, અથવા મારા થકી આગળ આવ્યા છે, અથવા મારા થકી ભાઈ એના જોબ મળી, મારા થકી ભાઈ વેલસેટ વગેરે વગેરે થયા છે. પણ એ ઉપકાર કરેલું સુખી થવું હોય તો ક્યારેય યાદ કરાવવું ના જોઈએ. એટલે મા પાર્વતીએ કૃપા કરી છે, તો આપણો ફરજ બને. એટલે ચંચુલા કે છે નામની સ્ત્રી કે તમે મારા ઉપર બહુ મોટો ઉપકાર કહેતા કે કૃપા કરી છે માં. પછી તો સમસ્ત પાપોની શુદ્ધિને ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીએ આવીને પ્રાર્થના કરી કે મારા પતિને શિવ પુરાણનું શ્રવણ કરવાની વ્યવસ્થા થવી જોઈએ.
બ્રાહ્મણની પત્ની વારંવાર પ્રાર્થનાથી શિવ પ્રિયાલે ગૌરીદેવીએ બહુ દયા આવી અને ભક્તવત્સલા મહેશ્વરી ગિરિરાજ કુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનારા ગંધર્વરાજ તુંબરુને પછી બોલાવ્યા છે. મા પાર્વતીજીએ તુંબરુનું અવગાન કર્યું, પ્રાર્થના કરી. તુંબરુ એટલે નારદજીના મિત્ર છે. તો પછી મા પાર્વતીએ તુંબરુને વાત કરી દીધી કે હવે આ જે ચંચુલા નામની સ્ત્રી છે એમના પતિના ઉદ્ધાર માટે એમની શિવ પુરાણની કથા તમારે સંભળાવવાની છે. ત્યારે તુંબરુ પણ અતિશય પ્રસન્ન થઈ ગયા કે મને આ જીવનમાં લાવો મળ્યો. પછી તુંબરુએ આગળ જઈને પ્રસન્નતાપૂર્વક બહુ મોટી મા પાર્વતીની કૃપા માની પછી આગળ ગયા છે. સંધ્યા વગેરે નિત્યકર્મ કરી અને પછી એક સુંદર મજાનું સ્થળ જોયું છે અને કથા કરવા માટે પછી બધા મનુષ્યો હોય બીજા હોય એમને પ્રાર્થના પણ કરી છે સંભળાવવા માટે. અને પછી એ કથાનું એમ કહેવાય શિવ પુરાણનું ત્યાં વાંચન કર્યું અને તુંબરુ એની સામે પ્રયત્નપૂર્વક પછી આ શિવ પુરાણની કથાનો વાર્તા કરે છે અને દિવ્ય કથા પર આ પરમ પુણ્યમય સમસ્ત પાપોનો નાશ કરનારી છે. શિવ પુરાણની કથા શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મ છે. એનાથી હૃદય શીઘ્ર એકદમ સમસ્ત પાપોથી શુદ્ધ બની જાય છે. પ્રેત યોનિમાં મુક્ત થઈ જશે. દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુગ્ન નામના પિચાસને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડી તમે ભગવાન શિવજીની સમીપે લઈ આવો. ત્યારે સુતજી કહે, હે સોનેક મહેશ્વરીના ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુંબરુએ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થઈ ગયા. એમણે સ્વયંના ભાગ્યની સહારણા કરી, પ્રશંસા કરી. ત્યાર પછી પિચાસની સતી એટલે સાધ્વી પત્ની ચંચુલાની સાથે વિમાન પર બેસીને નારદ પ્રિય મિત્ર તુંબરુના ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા. જ્યાં પછી પેલો પિચાસ તરીકે રહેતો હતો અને પિચાસને જોયો. શરીર વિશાળ હતું, મુખનો દાઢીનો ભાગ બહુ મોટો હતો. ઘડીકમાં હસે તો ઘડીકમાં પાછો રડે, ઘડીકમાં પાછો ઉછળ કૂદ કરી લેતો હતો. કેમ કે પિચાસ હતો એટલે એનું મન સ્થિર હોય નહીં. અને જેમ કે નાનું બાળક કેમ તમે પગ વાળીને બેસાડો એ માણ 1-2 મિનિટ કે 10-15 મિનિટ બેસે એટલે મન એવું. એટલે પછી તુંબરુએ જોયું. પછી આમ તો એ કથા ભાઈ શ્રવણ કરવાનો એક વિવેક અને એક મર્યાદા છે. કથા શ્રવણ જ્યારે કરતા હોય તો ભગવાનના અંતરમાં ભાઈ સ્મરણ કરો અથવા એ શબ્દોની સાથે પોતાના મનની વૃત્તિ સ્થિર કરી દે, એકાગ્ર બને ચિત્તે જો કથા શ્રવણ કરવામાં આવે પછી એનું મનનને પાછું જો નિધિધ્યાસ કરવામાં આવે તો પછી એનો સાક્ષાત્કાર થાય છે, નકર કથાનો સાક્ષાત્કાર થાય નહીં. એટલે એવી રીતે તુંબરુએ પછી એમને ભૂત યોનિમાં જે આ છે બિંદુગ્ન એને બાંધ્યો છે અને શિવ પુરાણની કથા માતા પાર્વતીજીની આજ્ઞાથી એ સંભળાવી છે. અને એ સાંભળ્યા પછી પિચાસનો ઉદ્ધાર કરવા માટે એક પછી એક શિવના બધા ચરિત્ર કીધા અને એકાગ્ર ચિત્તે એણે સાંભળી. એટલે પછી તો તુંબરુએ એ પિચાસને પાસોથી બાંધી અને એમનો ભાઈ ઉદ્ધાર કરાવ્યો છે. પછી ઉદ્ધાર થયો એટલે તરત મહાદેવની કૃપાથી ત્રિનેત્રધારી એમાં ચંદ્રશેખ રૂપ થઈ ગયો. પછી તો ભાઈ કૈલાસમાં લઈ ગયા છે. બિંદુગ પોતાની પ્રાણ વલ્લભા ચંચુલાની સાથે સ્વયં પાર્વતી વલ્લભ શિવજીનું ગુણગાન કરવા માંડ્યો છે. કેમ કે હવે બહુ દુઃખ ભોગવા પછી જો સુખ આવે ને એટલે એનો આનંદ કાંઈક અલૌકિકતા હોય છે. એટલે બહુ ઘણા વર્ષો સુધી 50 યોનિની અંદર એણે દુઃખ ભોગવેલું. હવે ઉદ્ધાર થયો એટલે પછી એને નક્કી થઈ ગયું કે આ દેહે કરી અને હવે શિવ પુરાણ અથવા શિવ ચરિત્ર અથવા એમની કીર્તન અથવા એમની ભક્તિ કરી લે, મનુષ્ય જન્મ સફળ કરી લેવાય. આ મનુષ્ય જન્મ મોંઘો છે બહુ, એમને મળતો નથી. 8 અબજ અને 32 કરોડ વર્ષ જાય. કેટલા? 8 અબજ અને 32 કરોડ વર્ષ જાય ત્યારે ફરીને એકવાર આ મનુષ્ય યોનિમાં આ માનવનો જન્મ આપને પ્રાપ્ત થાય છે. તો એવી રીતના પછી ભગવાનનું ગુણગાન ગાયું અને સ્ત્રીને
આ રીતે પછીની પત્નીને ત્યાં જોઈ, એ પણ દિવ્ય રૂપ બનેલી હતી, મહાપાર્વતીની સખી હતી. એટલે એને પણ આનંદ થયો, એનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળી તે બધા સ્ત્રોતો પરમાર્થ એટલે કે કૃતાર્થ બની પ્રેમપૂર્વક શિવજીનું યશોગાન કરતા કરતા પોતાના ધામમાં રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુગ્ન સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈ અને શોભી રહ્યો. ત્યાર પછી મહેશ્વરના એટલે માં શંકર ભગવાનના સુંદર મનોહર ગુણોનું ગાન કરતા કરતા પોતાની પ્રિયતમા ચંચુલાને તુંબરુ સાથે બિંદુગ્ન બ્રાહ્મણ તરત ત્યાં શિવધામમાં પહોંચી ગયા. ભગવાન મહેશ્વરે પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક એ બિંદુનો સત્કાર ત્યાં કર્યો કૈલાસની અંદર, અને પછી શંકર ભગવાનના આશીર્વાદથી એને પોતાનો કાયમ માટે ત્યાં પાર્ષદ બનાવી દીધા. અને આવી રીતે પાર્ષદ બનાવી દીધા. અને પછી ચંચુલા એમાં પાર્વતીની સગી થઈ ગઈ. અને ધનીપુત એ જ્યોતિર સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચળ કરીને નિવાસ પામીને બંને દંપતી ત્યાં એકદમ સુખીને સુખી થઈ ગયા. પરમાત્માનું ધામ કેવું છે? સનાતન છે, નિત્ય છે, અજર છે, અમર છે. કોઈ દિવસ આત્યંતિક પ્રલય થાય પણ પરમાત્માના ધામનો ક્યારેય નાશ એ થતો નથી. 4 પ્રકારના પ્રલય છે આ સૃષ્ટિની અંદર. તમે કહેશો તો કયા કયા? એક નિત્ય પ્રલય છે, એક નૈમિતિક પ્રલય છે, એક પ્રાકૃત પ્રલય છે, અને એક આત્યંતિક પ્રલય છે. આત્યંતિક જ્યારે પ્રલય થાય તે સમગ્ર આખી સૃષ્ટિની અંદર બધું વિનાશ થઈ જાય. એક ભગવાન તત્વ પરમેશ્વર, એક ભગવાનનું ધામ અને એક ભગવાનના મુક્તો, આ 3 તત્વ જ ત્યારે રહે. તો નિત્ય પ્રલય એટલે મિનિંગ કે તમને કોઈને ખબર જ નહોતી, કાળામાંથી ક્યારે ધોળા થઈ ગયા. બોલો, નિત્ય પ્રલય એટલે ક્ષણ પ્રત્યે ફેરફાર થાય છે, એને કહેવાય નિત્ય પ્રલય. એવી રીતના 4 પ્રકારના પ્રલયની વેદોની અંદર બહુ મોટી વ્યાખ્યા છે. તો ટૂંકમાં જોઈએ તો આગળ ત્યાર પછી શિવ પુરાણના શ્રવણની વિધિ કઈ છે, શ્રોતાઓને પાલન કરવા માટે યોગ્ય છે. કથા સાંભળવા માટે શ્રોતાએ કઈ પ્રકારે વિવેક પોતાના જીવનમાં મર્યાદા હોવી જોઈએ, અને ત્યાર પછી શિવ પુરાણની કથાનું શ્રવણ કરવું જોઈએ. તો મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય સુતજી સોનકજી કહે છે એને કે તમને નમસ્કારો, તમને ધન્યવાદ છે કે તમે શિવ ભક્તમાં શ્રેષ્ઠ ઉત્તમ છો. કેમ કે બધાને ભગવાનની કથા સાંભળવાનો અવસર જીવનમાં પ્રાપ્ત ન થતો. એક ગામમાં ભાઈ શિવ પુરાણ કથા બેઠી, હજારો નર નારીઓ રોજ શિવ પુરાણ સાંભળવા માટે જાય છે. એમાં એક વડીલ હતા ને એક વણિક શેઠની દુકાન આવી, એટલે થોડી મિત્રતા. તો આ પછી ભાઈએ કહ્યું વણિક શેઠને, ચાલો ની શિવ પુરાણની કથા બેઠી છે 9 દિવસની, તો એકવાર શ્રવણ કરવા માટે પધારો, તમને મહા આનંદ આવશે. ઉદેવ પણ એવા પવિત્ર છે, અખંડ શિવમય ભગવાનના ચરિત્રને ધૂન વગેરે ગુણ કીર્તન કરી રહ્યા. ત્યારે શેઠજી શું બોલ્યા? હજી આજે નહીં, કાલે આવીશ. પછી એના મનમાં નક્કી કર્યું, હજી તો 9 દિવસની કથા છે. કેટલી? કે 9 દિવસની કથા છે, તો હજી આજ નહીં કાલ એમ કરતા કરતા 9 દિવસ પૂરા થઈ ગયા. શિવ પુરાણ પૂરું થયું અને ભૂદેવજીનું ન કરે નારાયણ એનું પૂરું થઈ ગયું. અચ્યુતમ કેશવમ થઈ ગયું. ઓલા વણિક શેઠનું. પછી ઓલા કોકે કહ્યું કે અમને કથા સાંભળવાની બહુ ઈચ્છા હતી. તો ઓલા ભૂદેવને વાત કરી કે ઊભા રાખો, પોથી લઈને ખોલી ગાલું શિવ પુરાણ સંભળાવી દઉં. ત્યારે કોકે કહ્યું જીવતા ન સાંભળી તો હવે મર્યા પછી કેમ સાંભળશે? માટે ભગવાને કૃપા કરીને આપણે બધાને મનુષ્ય જન્મ આપ્યો છે, તો જ્યારે સમય મળે ત્યારે અવશ્યમેવ સાંભળવી જોઈએ. અઠવાડિયાની અંદર એક દિવસમાં તમારી માટે 24 કલાક છે. 24 કલાકમાંથી 12 કલાક તમે જોબ માટે થોડું ભાઈ રિલેક્સ થવા માટે કાઢો, 12 કલાક તમે ભાઈ બીજી કરો. 12 કલાક વીણા તમે 6 દિવસ કે 7 દિવસની કલાક ગણો, 72 કલાક થાય. એ 72 કલાકમાંથી 1 કલાક પણ આપણી પાસે સમય છે નહીં. જો સમય હોય તો તમારે બધું આમ કહેવાય ને અખડે ઠાંટનું થઈ જાય. 12 કલાકમાં 1 શનિવાર, 72 કલાકમાં 1 શનિવાર,
અઠવાડિયામાં, ને એમાં 1 કલાકને વિશેષ તમે ભગવાનને રાજી કરવા માગતા હોય તો 1 કલાક બીજી ભગવાનના ગુણ અને કીર્તન કરવા માટે. તો એવી રીતના અહીંયા કહ્યું કલ્યાણમય શિવ પુરાણના શ્રવણની વિધિ બતાવ્યો. ટૂંકમાં જોઈએ તો સર્વે શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્ત થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આર્જવ, સંતોષ, દયા, તિતિક્ષા આદિ ગુણ છે. એના જીવનમાં જે ઈચ્છા હોય શિવ પુરાણની કથા શ્રવણ કરે તો એ બધી પ્રાપ્તિ થાય. ત્યારે સુતજી કહેવા લાગ્યા, મુનિ સોનક, હવે તમે સંપૂર્ણ ફળ પ્રાપ્તિ કરવા માટે શિવ પુરાણના શ્રવણની વિધિ તમને બતાવી રહ્યો છું. સૌ પહેલાં કોઈ જ્યોતિષ કે સારા ભૂદેવ જે દાન માન આપીને સંતુષ્ટ એમને કરવો જોઈએ. પછી ભાઈ પારણ કરવાની હોય તો મુહૂર્ત સારું જોવું જોઈએ. એકમ હોય, બીજ હોય, ત્રીજ હોય, સુદમાં થાય, વદમાં ન થાય, અમાસ આવે છે કે પૂનમ આવે છે, 7 દિવસની વગેરે કરવાની હોય. પછી સારા વક્તા હોય, સંતોષે યુક્ત હોય, સારા એના જીવનમાં ગુણ હોય, એના નિત્યકર્મોમાં યુક્ત હોય, બ્રહ્મચર્યનું આદિક પાલન કરતો હોય એવા સારા વક્તાને ગોદવા. ત્યાર પછી કથા પહેલાં એમણે દાઢી બાળ આદિ સોર કર્મ એટલે કે મુંડન વગેરે દાઢી બાળ કરાય. ચાલુ કથામાં 7 દિવસમાં જે વિધિસર પારાયણ હોય એમાં પછી મુંડન કે ભાઈ દાઢી વગેરે કરાવાય નહીં. આ બધી વિધિ છે. અને ત્યાર પછી શ્રોતાને કહ્યું એવા વક્તાને ગોતી અને પછી સુંદર ભાઈ સારો સભા મંડપ હોય કે સારું સરોવર છે કે સારી જગ્યા છે કે દેવસ્થાન છે કે મંદિર છે, ત્યાં ભાઈ કેળના સ્તંભ રોપાવા, આસોપાલવના તોરણ બધાવા, ધજા પતાકા લગાવવા, કથા કરવાની છે તો ભાઈ કંકોત્રી છપાવે, એકબીજાને પોતાના સગા સ્નેહી પરિવારજનો ગ્રામજનો દેશ વિદેશમાં મોકલી અને બધાને ભાઈ આમંત્રણ આપવું કે ભાઈ 7 દિવસની પારાયણ છે અથવા 9 દિવસની પારાયણ છે તેમાં બધા તમે શ્રવણ કરવા માટે પધારો. અને ત્યાર પછી મહાદેવ છે, ઉમાપતિ એટલે કે મા પાર્વતી છે, ગણેશ છે, કાર્તિક છે વગેરે, નંદી છે, બધા કાચબો ભાઈ મહાશિવના મંદિરમાં તમે ઘણા બધા પ્રતીકો છે એને વંદન કરે, એની આરાધના કરીને પ્રાર્થના કરે, નમન કરી અને પછી કથા સાંભળવા માટે શ્રોતા એકત્રિત થાય. અને પછી અને ભૂદેવ કથા શ્રવણ જ્યારે કરાવે ત્યારે સુતજી બોલ્યા, સોનક, હવે શિવ પુરાણની કથા શ્રવણ કરવાનું વ્રત લેનારા પુરુષો માટે નિયમ છે તે ભક્તિ ભાવપૂર્વક સાંભળો. નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્ન ઉત્તમ ફળની પ્રાપ્તિ તો થાય છે. જે લોકોએ પછી ત્યાર જે ભૂદેવ હોય અથવા સંપ્રદાયના વડીલ આચાર્ય હોય તો એમની પાસેથી ગુરુ મંત્ર પણ લેવો જોઈએ, જેને આપણે દીક્ષા કહીએ સામાન્ય. એમનેમ કથા સંભળાય પણ નહીં, એવો પેલા વિધિ છે. પછી આગળ જતા કહ્યું કે ભાઈ નિયમ અનુસાર કે ભાઈ કથા સાંભળવી જોઈએ, બ્રહ્મચર્યવતનું પાલન કરવું જોઈએ, એવો પછી સારો ખોરાક કરવો જોઈએ. જે ખોરાક કરવામાં ધ્યાન રાખવું પડે. હવે કથા 1 કલાક સાંભળતા હોય તો વારે વારે ઉધરસ ન આવે, વારે વારે ઓડકાર ન આવે, વારે વારે પેટમાં ચૂક ન આવે, વારે વારે પેશાબ પાણી કરવા કે વગેરે જવું પડે. તો 1 કલાકમાં ખોરાક પણ અગાઉ એવો લેવો જોઈએ. આ બધું શિવ પુરાણની અંદર સવિસ્તારથી કહ્યું છે, પણ હું તમને હાઈલાઇટમાં ખાલી કહું છું. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિ ઉપર શયન કરવું જોઈએ, પતરાવાળામાં ભોજન લેવું જોઈએ, રોજ કથા સમાપ્તિ પછી અન્ન ગ્રહણ કરવું જોઈએ. કથા સમાપ્તિ પહેલાં થઈ જાય પછી અન્ન ગ્રહણ કરવાનું, પણ પહેલાં ગ્રહણ કરવાનું નહીં, તો એનું ફળ ડિસ્કાઉન્ટ થઈ જાય. પછી છેલ્લે ટૂંકમાં 11 પછી કથા શ્રવણ થઈ જાય પૂરી, ભોજન કરે. ત્યાર પછી પોતા પાસે યથાશક્તિ હોય તો પવિત્ર ભૂદેવ બ્રાહ્મણો 1, 2 નહીં 11 બ્રાહ્મણો એને જમાડે, સારું ભોજન કરાવે ખીર આદિકનું. અને ત્યાર પછી ભૂદેવોને યથાશક્તિ પ્રમાણે વસ્ત્ર ઓઢાડે, દાન આપે, દક્ષિણા આપે, ફળ આપે, ફૂલ આપે. અને ત્યાર પછી 3 તોલ, આમાં એવું ગયું શિવ પુરાણમાં તમે સાંભળશો તો તમને એમ થશે, જો શક્તિ હોય તો 3 તોલા સોનું, એક સુંદર સિંહાસન ઠાકોરજી એટલે કે ભગવાન શિવનું જે આપણે શાસ્ત્ર છે એની માટે એક સિંહાસન બનાવવું, એની ઉપર ભાઈ આ ગ્રંથ છે એમને પધરાવો, ત્યાર પછી પૂજન કરવું, વક્તાનું પૂજન કરવું, ત્યાર પછી આરતી કરવી, વંદન કરવું અને વિધિ વિધાન કર્યા પછી સંપૂર્ણ શિવ કથાનું શ્રવણ કરવું. એવી રીતના શિવ પુરાણ શ્રવણ કરે તેને પૂરેપૂરું ફળ મળે છે.
અને શિવ પુરાણના કેટલા શ્લોક છે? કેવડું મોટું છે? 24,000 શ્લોક છે ભક્તજનો. કેટલા? 24,000. ભાગવત શાસ્ત્ર છે તેમના 18,000 શ્લોક છે, પણ શિવ પુરાણ એથી પણ મોટું છે, 24,000 શ્લોક છે. એને 7 એમાં વગેરે સંહિતાઓ છે. તો એવી રીતે એનું વિધાન, જો કે 7 દિવસમાં 9 દિવસમાં કોઈ દિવસ પૂરું થાય જ નહીં. એ ખાલી ઉપર એક અક્ષરને અધ્યાયને અડે ને તોય પૂરું ન થાય. વિચાર કરો, 3 કલાકની કથા કરે, 6 કલાકની કથા કરે, તો 24,000 શ્લોક તમે ગણો જ ન થાય. એટલે આપણે અહીંયા રોજ મંદિરમાં ભગવાનની કૃપાથી રોજ 40 મિનિટ 45 મિનિટ 6:30 થી 7:15 વાગ્યા સુધી કથા થાય છે. અને રોજ બધા વડીલો, યુવાનો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો રોજ સાંજે 25 થી 30 ભક્તો આપણે આવે છે અને સાંભળી રહ્યા છે, આનંદ આવે છે. અને તમારી માટે ઓનલાઈન મૂક્યું છે. એ સારી સોશિયલ અત્યારે મીડિયા છે, તો ભગવાનની કૃપાથી તમે ભલે કામ કરતા હોય અથવા જોબે હોય અથવા ગાડીમાં આવતા હોય, જતા હોય, તો પણ શિવ પુરાણની કથા તમે સાંભળી શકો. પણ જો સાંભળવી હોય, નકર એમ થાય કે કાંઈ નહીં ભાઈ, એ તો રોજ આવે જ છે ને, એ આપણું કામ કરી લઈએ. પણ તાલાવેલી એવી જાગ, એવી જિજ્ઞાસા જાગે, એવો ચટકી લાગી જાય, એવો પોતાના જીવનમાં રંગ લાગી જાય, તો કથા વાર્તા કરીને કેટલાના જીવન એમ કે કુમાર્ગેથી સુમાર્ગ, એટલે કે સારા ને પવિત્ર ને દિવ્ય બન્યા. અનંતો અનંત આ શિવ પુરાણની અંદર એ બધા ચરિત્રો આવે છે. તો એવી રીતે અહીંયા કથા શ્રવણ કરવી જોઈએ. અને શિવ પુરાણ આ સર્વે મહાત્મય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે. મેં તમને આ કહી સંભાળ્યું, હવે વધારે શું સંભળાવવાની ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવ પુરાણ સમસ્ત પુરાણનો ભાલનો એક તિલક મનાયું છે. આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે, રમણીય છે, ભવરોગનું નિવારણ કરનાર છે. ભવરોગ એટલે મિનિંગ જન્મ અને મૃત્યુ છે. 184ના ફેરા મટી જાય આ જો શિવ પુરાણની કથા શ્રવણ કરે તો, નકર નહીં. અને જેઓ સદા શિવનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના અખંડ ગુણ કથામાં વ્યસ્ત છે, જેના કાન એ કથામાં શ્રવણ કરે છે, એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો તે સફળ થઈ ગયો. મનુષ્ય જન્મ મળ્યો પણ સાર્થક ત્યારે કહેવાય કે ભગવાનમય આંખ બને. કાલે કહ્યું હતું ને, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. આમ તો 24 તત્વો આપણા શરીરમાં રહેલા છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, 4 અંધકરણ છે, વગેરે તમે ગણો તો એ 24 ઇન્દ્રિયોમાંથી 5 ખાલી જ્ઞાન ઇન્દ્રિયો યાદ તમારે રાખવાની. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ સંસ્કૃત શબ્દ છે, એ યાદ ન રહે તો ગુજરાતીમાં આંખ છે, કાન છે, નાક છે, ચામડી છે અને જીભ છે. આ 5 વસ્તુ યાદ રહે. એ 5 જ્ઞાનેન્દ્રિયો કરીને આપણા જીવનમાં ભગવાનના ચરિત્રથી જ્ઞાન થાય છે. એ શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, તો નેત્ર ઇન્દ્રિય અને શ્રોત્ર ઇન્દ્રિય એને બહુ તમારે પવિત્રપણે રાખવી પડે જો અંધકરણ સારું રાખવું હોય તો. જે અંધકરણમાં સારું નરસું થાય છે એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો નેત્ર ઇન્દ્રિય અને શ્રોત્ર ઇન્દ્રિય છે. કાને કરીને જેવું શ્રવણ કરીએ છીએ એટલે કે સાંભળીએ છીએ, નેત્રએ કરીને જે ચિત્ર વિચિત્ર આપણે જોઈએ છીએ એ બધું આપણા અંધકરણમાં પ્રવેશ કરે છે. એને જેટલા તમે સારા બનાવો, જેટલા એમ કે સુખમય, એટલું અંધકરણ પવિત્ર બને. એટલે અખંડ આ 5 જ્ઞાન ઇન્દ્રિયો ભગવાનમય બને છે ત્યારે એનો જન્મારો સફળ થઈ ગયો. ભવસાગરમાંથી એ પાર બની ગયો. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણો જેના સચ્ચિદાનંદમય રૂપ તે ક્યારેય સ્પર્શ એમને શકતા નથી. સર્વના મહિમાથી, સંયમના મહિમાથી જગતની બહાર અને અંદરના ભાસમાન છે. અને જેમની બહાર અને અંદરની વાણી મનોવૃત્તિ પ્રકાશિત છે એવા અનંત આનંદ અને રૂપ પરમ શિવનું એ શરણ પછી ગ્રહણ કરું છું. તો એવી રીતે અહીંયા પછી કહ્યું છે કે હરિભક્તોને એટલે કે શ્રોતાને આવા લક્ષણ બતાવ્યા છે. તો આજે પરમ પવિત્ર આપણો દિવસ, પછી શનિવારનો સત્સંગ સભાનો છે, ચાતુર્માસ છે,
અંતર્ગત જુઓ તો હવે આપણે શ્રાવણમાં છે, એમાંય તમે અંતર્ગત જુઓ તો આજનો દિવસ એટલા માટે બધાને યાદગાર હોય કે 15મી ઓગસ્ટ છે. તો આજના દિવસે એટલે કે સ્વતંત્ર આપણો દેશ જે આઝાદ થયો એ દિવસે સારા વિશ્વની અંદર, હિન્દુસ્તાનની અંદર જો તો હરેકના અંતરમાં એટલો આનંદ હોય છે. 2 દિવસ એવા આવે, એક 26મી જાન્યુઆરી આવે અને બીજી આ 15મી ઓગસ્ટ આવે છે. તો આજના દિવસે ભગવાન શ્રીહરિને આપણે પ્રાર્થના કરીએ કે આજનો દિવસ આપણા માટે એટલા માટે અગત્ય અને ઉત્સાહનો દિવસ છે. આજે આપણે સ્વાતંત્ર્ય દિન તો ઉજવી રહ્યા છીએ, પણ 15મી ઓગસ્ટ એટલે 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. વર્ષો બાદ ગુલામી કરી અને આપણે આઝાદીની તક મેળવી છે. મહાત્મા તમે ગાંધી જુઓ, સુભાષચંદ્ર બોઝ જુઓ, ભગતસિંહ જેવા મહાવીરો જુઓ, એટલા બધા વીરો થઈ ગયા છે. અખંડ તમે એનું ગાન કરો, રાત્રિ વીતી જાય તો પણ એ નામ ખૂટે નહીં. એટલા બધાએ બલિદાનો આપ્યા છે એ આપણી આંખની અંદર એમ કે આંસુ આવી જાય તો પણ એ ઓછા કહેવાય, કેમ કે એની કુરબાની એટલી બધી છે. એટલા માટે આજે આ 80મો કહેવાય, 80 વર્ષ થયા આપણો દેશ જે સ્વતંત્ર કહેતા કે આઝાદ થયો એને. એટલા માટે ગૌરવ આપણે બધાએ લઈએ. ભલે ટૂંકમાં આપણે અમેરિકામાં રહીએ છીએ, પણ આપણું ઇન્ડિયા એ તો બધાને ખૂબ પ્રેમ અને ભાવ અને લાગણી. તમે હરેક ગામડામાં જુઓ, શહેરોમાં જાઓ, સિટીમાં જાઓ, કોઈ પણ જાઓ, પણ તમને ભાવ પ્રેમને લાગણી ત્યાં જોવા મળતી હોય છે. એટલા માટે છેલ્લે એક નાની વાત કરીએ તો જ્યારે ભારતની અંદર બ્રિટિશ શાસનમાંથી આઝાદી આપને મળી, એટલે આઝાદી મેળવવા માટે આપણે કહ્યું એમ સ્વતંત્રતા મેળવવા માટે જે એમ કહેવાય સૈનિકોએ પોતાનું જીવન, પોતાના પરિવારજનો, પોતાના એમ કે અર્ધાંગના હોય, પોતાના બાળકો હોય, દીકરીઓ હોય, દીકરા હોય, માતા હોય, પિતાઓ હોય, પણ એક દિવસે એમણે એવું નથી પોતાના અંતરમાં એ સૈનિકોએ ધાર્યું કે એને હાલો આપણે મળવા જાય. એને એક પોતાના જીવનમાં આજ્ઞા કે પોતાનું કર્તવ્ય કે પોતાના જે લીડર હોય, એકવારી બોર્ડર ઉપર હોય પછી ગમે એમ થઈ જાય એ પણ ખુલ્લી છાતીએ પોતે ભાઈ એમ કહેવાય મૃત્યુની ચાદર ઓઢે તો એને મૃત્યુ ન થયું કહેવાય. એ શહીદ થઈ ગયા. કોની માટે? તો દેશ માટે. એટલા માટે એને આપણે યાદ કરીએ. એ મોટા મોટા બધા હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, સુભાષચંદ્ર હોય, બોલ કે ભગતસિંહ મહારાજ હોય, ચંદ્રશેખર આઝાદ હોય કે રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક મહાન વીરોએ સંઘર્ષ અને બલિદાનને કારણે આપણે આજે સ્વતંત્ર એમ કહેવાય ભારતની અંદર આપણે બધા ભક્તો ત્યાં શ્વાસ લે છે. અને જો એ વીરો છે એમણે જો બલિદાન ન આપ્યું હોય તો સુખેથી કોઈ પરિવારમાં ભજન કરવું હોય કે ધર્મ પાળવો હોય કે પોતાના જીવનનું સાંસારિક જો કાર્ય કરવું હોય તો પણ એને ઘણું વિઘ્ન લાગે. તો પછી છેલ્લે એમ કહીએ આપણે રાષ્ટ્રધ્વજમાં રહેલા 3 રંગો છે. કેટલા રંગો? 3 છે, જેને આપણે જોઈ શકીએ કેસરી, સફેદ અને લીલો રંગ છે. અને ત્યાર પછી એની અંદર એક ચક્ર પણ છે. એ 3 રંગો પણ આપણા જીવનની અંદર એક સૂચના આપી રહ્યા છે કે ભાઈ કેસરી રંગ એટલે કે સાહસ અને પ્રતીકનો એ ચિહ્ન છે. કેસરી રંગ એટલે સાહસ કરવું અને ત્યાગનું પ્રતીક છે, એટલે બલિદાનનું કહીએ. અને સફેદ રંગ છે તે શાંતિ અને એક સત્યનું પ્રતીક છે. ભાઈ સફેદ રંગ એટલે સત્વ ગુણનું પણ પ્રતીક કહેવાય. 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. તો એ સત્વ ગુણનું પણ પ્રતીક છે, શાંતિનું પ્રતીક છે અને સત્યનું પણ પ્રતીક છે. અને જ્યારે લીલો રંગ જોઈએ તો એ સમૃદ્ધિનું એક પ્રતીક છે ને વિકાસનું એક આજે પ્રતીક છે. તો ધ્વજની રહેલું આ અશોક ચક્ર જેને કહીએ એવું આપણા જીવનમાં બતાવે કે હંમેશાને માટે ચક્ર. અને જેમ ઘડિયાળની અંદર 12 કાંટા છે, એમાં કલાકનો કાંટો છે, મિનિટનો કાંટો છે અને સેકન્ડનો પણ કાંટો છે. તો હંમેશાને માટે સેકન્ડ કાંટો છે તે ટક 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 કરતાં આગળ વધી રહ્યો છે. એટલે જીવનમાં ક્યારેક પોતાનો લક્ષ્ય હોય, ધ્યેય હોય, ગોલ હોય, નક્કી કરેલું હોય
તો એમાં ભલે બહુ આવડત ના હોય તો ધીમે ધીમે પણ આગળ હંમેશા વધતું રહેવું જોઈએ. એની ઉપરથી નાની એવી મને વાત યાદ આવી. શ્રાવણમાં છે તો શંકર ભગવાનની આપણે ચરિત્ર શિવ પુરાણની કથા શ્રવણ કરી તો મહાદેવના જ્યારે તમે મંદિરે જાઓ તો આગળ નંદીશ્વર આવે અને એની આગળ તમે જુઓ તો કાચબાનું સ્વરૂપ છે અને એની આગળ જુઓ તો પછી થાળામાં શિવલિંગ અથવા મહાદેવ હોય છે. તે કાચબો છે તો એના જીવનનું એક પ્રતીક છે. મહાદેવે એની ઉપર પ્રસન્નતાપૂર્વક ક્યારે કરી છે તો નાની એવી વાર્તા હવે પહેલા વર્ષો પહેલાં કે ભાઈ કાચબો ને એક સસલું હતું. બે હરીફાઈ મૂકી હતી કે આગળ કોણ જઈ શકે. તો સસલાભાઈને બહુ કોન્ફિડન્સ હતો પોતાના જીવનમાં, હું તો હમણાં હૂપ હૂપ કરતો 5 ડ્રાય મારી દો ક્યાંનો ક્યાં આગળ નીકળી જાય. અને ઓલો કાચબો એ તો ભાઈ કે ધીમે 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 ચાલતો ક્યારે પૂગશે, એટલે કે રેસમાં તો મારી જ જીત હશે, કાચબાની નહીં થાય. અને કાચબાએ પોતાની હિંમત હારી નહીં. કહેવત છે હિંમતે મરદા તો મદદે મુરારી. ભક્તજનો જો હિંમત જીવનમાં રાખે તો અવશ્ય મેં પરમાત્મા એની સહાય કરે છે, પણ હિંમત રાખવી પડે. એટલે કાચબો આગળ જતા હિંમત રાખી. સસલાભાઈ આગળ ગયા હતા, એક છાંયડો જોયો, વૃક્ષ જોયો અને એમાં કંઈક ફળ હશે એટલે મનુષ્યનું ચિત્ત તરત લોભાઈ જાય અને લોભાઈ ગયું, જમી લીધું, નીંદર થોડી કરી લીધી તો બહુ ઘાટી નીંદર આવી ગઈ. 3 કલાક વીતી ગયા, ખબર જ ન પડી. કાચબાભાઈ આગળ જતા રહ્યા અને ત્યાં એક સરોવર હતું, ત્યાં એક દેરું હતું અને ત્યાં પ્રવેશ કર્યો. દેરાની અંદર મહાદેવનું શિવલિંગ હતું. આ પૌરાણિક કથા છે. તો મહાદેવ પ્રસન્ન થઈ ગયા કે મારી આગળ તમે આવ્યા એટલે આજથી તમને મારા આગળ સ્થાન આપું છું. મારા કોઈ દર્શન કરવા આવે ને તે પહેલાં તમારા દર્શન પહેલાં કરશે. અને સ્થિર દ્રષ્ટિ છે. જગતમાંથી, સંસારમાંથી, કાચબાના જીવનમાંથી ઘણું શીખવાનું છે. જોજો એને જીવનમાં આગળ પ્રયાસ કરવો હોય ત્યારે પોતાના 2 હાથ 2 પગ પોતાનું મોઢું એ આગળ ખોલે છે, પણ જ્યારે બધું એમ કહેવાય થઈ જાય સ્થિર તો પાછા બધા ઇન્દ્રિયો પાછા પોતાના આમ પાછા વાળી લે અને કોઈ એને ખબર જ ન પડે કે આ કાચબો છે. ને એટલો પોતે આમ કે તાકાતવાન છે કે એની ઉપર તમે આખા ઊભા રહી જાઓ ને તો પણ કાચબાને કાંઈ થાય નહીં. એટલે પંચ જ્ઞાન ઇન્દ્રિયો કર્મેન્દ્રિયોની આપણે જે વાત કરી, જરૂર હોય સાંસારિકમાં ત્યારે એટલી ઇન્દ્રિયોને બહાર કરો, પણ જ્યારે જરૂર ના હોય તો આ પંચ જ્ઞાન ઇન્દ્રિયો પંચ વિશેને પાછા વૃત્તિ વાળી અને ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ચરિત્રમાં એ હોમવા જોઈએ. તો અંતઃકરણમાં તમને નીરવ શાંતિ થાય. નગર કે અમે ભાઈ ધ્યાન કરવા, મેડિટેશન કરવા માટે બેસીએ પણ અંતઃકરણમાં ભાઈ તરંગો એટલા ઉડે છે અને જોબમાં ભાઈ ગાડી દોડતી હોય, બોસ હમણાં આવવાના છે, ખીજાવાના છે વગેરે, એ પણ શું કામ? ઇન્દ્રિયો અંતઃકરણ એટલા બહાર વાળ્યા. એટલે બહુ સૂક્ષ્મ વાત હતી. તો છેલ્લે ટૂંકમાં તો અશોક ચક્ર છે તો ક્રાંતિકારું છે, એના આરા છે વગેરે ઘણા બધા. તો એ આપને કહે છે કે હંમેશાને માટે જીવનમાં તમે આગળ વધતા રહ્યો. તો આજે આવી રીતે આપણા દેશ આઝાદ થયો એની તો જેટલી વાતો આપણે કરીએ એટલી વાતો વાલા ભક્તજનો ઓછી છે. એટલા માટે આપણે સુંદર એનો કાર્યક્રમ વગેરે બહાર કરેલો હોય તો આગળની જે કંઈ કાર્યક્રમની હશે જાણ તે અમને આગળથી અહીંયા મદન ભગત વગેરે જણાવશે. પાછા કઈ ગયા? આવી ગયા ને? એટલે જો 6:45 મિનિટ કથા વહેલી આજે પૂરી કરી છો. બાકી તો આપણે દર શનિવારે 1 કલાક તો કથા કરવાની. એટલે 6 વાગે આપણે ચાલુ કરીએ. ભક્તજનો આનંદની વાત છે. એટલે મેં કહ્યું એમ અમે આગ્રહ એટલા માટે રાખીએ તમે કાયમ જો કથા શ્રવણ કરવા આવો તો વધારે સારું છે, પણ જીવનમાં અઠવાડિયામાં 1 દિવસ રજાનો આપણે મનાવી દીધો. અહીંયા બધા ચર્ચ છે એટલે એ લોકોએ નક્કી કરી નાખ્યું એ ચર્ચમાં 1 દિવસ જવાનું રવિવારે. તો આપણે એ જ નક્કી કરી નાખ્યું કે આપણા મંદિરોમાં આપણે ભાઈ અઠવાડિયામાં 1 જ વાર જવાનું. એટલે ઘણીવાર સાહિત્યકારો જુઓ, મોટા ધર્મચાર્ય જુઓ, મોટા સંતો જુઓ કે મોટા ભગવાનના ભક્તો છે કે શાસ્ત્રોનો તમે ધ્યેય જુઓ, તો આપણા જીવનમાં આપણે ભોજન કેટલું કરીએ છીએ? અઠવાડિયામાં 1 વાર કે 3 વાર કે 4 વાર કે 5 વાર? તો આખો દિવસમાં 5 વાર કરતા હોય. એમાંય શ્રાવણ માસે હોય તો ઘણા એકટાણા કરતા હોય.
દરેક યુવાન દેખાડતો હતો કે અમારી ઘેરે આજે શ્રાવણ માસ છે, જો. મેં તો શું જોવાનું? ત્યાં આમ ફોટો દેખાડ્યો ને તો એક થાળી ભરીને મોટી વેફરો, એક થાળી જુઓ તો માંડવીના દાણા તળેલા, એક મોટો વાટકો જુઓ તો સિંગ પાક બનાવેલો, એક આથરોટમાં જુઓ તો દૂધીનો હલવો એટલો, અને એકમાં જુઓ તો ફરાળી પેટીસ એટલી. ઓલા પછી કંટાળી ગયા ધર્મપતિ કે આ શ્રાવણ માસ તમારો ક્યારે પૂરો થાય? કે આની કરતાં ભાઈ શ્રાવણ માસ એટલે એવું નથી કે ફરાળ જ કરો, અનાજ ન જમો, પણ અત્યારે ચોમાસાની ઋતુ કહેવાય. આપણા શરીરની અંદર વાયુ તત્વ પ્રધાન હોય, એટલે તળેલું બહુ જમવાથી શરીરમાં અપચો, વાયુ વગેરે થાય, હેલ્થ તમારી બગડે. એટલા માટે કોઈ સાયન્ટિસ્ટે કે મહાપુરુષે કહ્યું કે એક જ ટાઈમ તમે ભલે શાક રોટલી, ખીચડી કઢી કે શાક રોટલી દાળ ભાત જમો, પછી આખો દિવસ કાંઈ ન જમો. અને શ્રાવણ માસ એટલે સંયમનો મહિનો છે કે આપણી આંખને બીજે ન જવા દે, કાનને બીજે ન જવા દે, મનને બીજે ન જવા દે. 1 મહિનો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ. ખરાબ ક્યારે એમ કે શબ્દો બોલે ને અણનીતિ કે અણહકનું જીવનમાં આવવા ન દઈએ વગેરે. કે મંદિરે પવિત્ર થઈને જઈએ, નગર મંદિર આવે પવિત્ર થઈને આવ્યા હોય, પણ અંતરનો મેલ એ જો આપણો પવિત્ર ના હોય તો પરમાત્મા આપણી ઉપર પ્રસન્ન થતા નથી. તો એવી ઘણી બધી વાતો છે. તો ખાસ કરીને આગ્રહ છે આપણે ભગવાન શ્રી હરિની કૃપાથી શિવ પુરાણ એટલે 24,000 શ્લોક છે. એટલે 1 મહિના સુધી આપણા મંદિરમાં રોજ 6:15 વાગે લાઈવ થાય છે. અને રોજ જો કે 200 થી 250 ભક્તો લાઈવ ટેલિકાસ્ટ કથા પણ ભારતમાં અને ઇન્ડિયામાં બધા જોઈ રહ્યા છે. તો આપણી કૃપાથી ભગવાનની આ વાંચીએ છીએ લીટીએ લીટી. નગર કહ્યું એમ ખાલી ઉપર જોવું હોય તો એનો કોઈ મિનિંગ નથી, પણ લીટીએ લીટીએ વાંચી અને મહાદેવ શું કહેવા માગે છે. હવેથી એમ કે કાલથી 7 સંહિતા છે, વિદ્યા આદિ રુદ્ર આદિ કોટી સંહિતા, મહાદેવનું કેવું સ્વરૂપ છે એ કથા આવવાની છે. તો સમયસર જે બધા અમારા રોજ આવે છે એ અને જે લાઈવ સાંભળે એમને પણ પ્રેરણા છે. તો વિશેષ હવે કાંઈ નહીં કહેતા, એટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપદીમ સીતરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય.